જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બતાવશું આંતરપાક વિશે કે આંતરપાકમાં રીંગણનો અને કાકડીનો આંતરપાક કરેલ છે। આપ જોઈ શકો છો મિત્રો, આ 20 દિવસનો ક્રોપ છે। આપ જોઈ શકો છો મિત્રો, અને સારું એવું સેટઅપ થયું છે। આપ જોઈ શકો છો ને ક્લિયરિટી પ્રમાણે સાફ સફાઈ પણ સારી છે। નિંદામણનું અત્યારે કામ ચાલુ છે, નિંદામણનું કામ ચાલુ છે, આપ જોઈ શકો છો। અને આગળ આપણે મરચાની આંતરપાક કરેલો તો એ પણ તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવેલું જ છે। ટમાટર અને મરચાની ખેતી પણ બતાવી હતી। ટમાટરના એવા સારા અત્યારે ભાવ મળી રહ્યા છે લગ્નગાળાની સિઝનના કારણે, એ આપ જોઈ શકો છો। અને ટમાટર પણ વિનાટ ચાલુ છે, એ પણ તમને હું બતાવવાનો છું। આ બાજુ આગળ બતાવજો। રેગણાની વેરાયટીની વાત કરીએ તો ગુલાબી વેરાયટી લીધેલી છે આપણે, અને કાકડી અંદર લીધી છે। 20 દાડાનો ક્રોપ સારી રીતે દેખાઈ રહ્યો છે, અને ખેતર ડેલાર તરીકે એટલે કે ચીકણી જગ્યામાં છે। બિલકુલ કોઈ સ્પ્રે કે અત્યારે કોઈ લીધેલ નથી, અંદર ખાલી ઓલી પર પાણી ચલાવેલ છે, બીજું કોઈ ખાતર કે માઇક્રોરાજા સિવાય કોઈ આપેલ નથી। તો ચલો આપણે આગળની પ્રોસેસ જોઈશું અત્યારે। અને એમનો બીજો પણ પ્લોટ લગાવેલો છે મરચાંનો, એ પણ હું તમને બતાવું। મરચાં એક વખત પૂરા પત્તા ખરી ગયા હતા, બિલકુલ હતા નહીં, અને અત્યારે મરચાં એવા સુધારો પણ જોવા મળી રહ્યો છે। તમને સુધારો પણ હું બતાવું। બહુ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે, અને બિલકુલ સુકાઈ ગયા હતા। ટમાટરનો અને મરચાંનો આંતરપાક કર્યો, પણ મરચાંને આ રીતના આગોતરા મરચાં વાળે તો બધું આ રીતના કોકડવા ટાઈપ થઈ ગયા હતા, બિલકુલ સુકાઈ ગયા હતા। અત્યારે બિલકુલ સારી રીતે સુધારો જોવા મળે છે, નવું ફ્લાવરિંગ પણ આવી ગયું। ને ટમાટર પણ લીધેલા હતા। ટમાટરની ખેતી મોસ્ટલી હવે પૂરી થવાની છે, 1-2 વિનાર બાકી છે, અત્યારે વીણવાનું પણ ચાલુ છે। તો આપણે તેમના ખેડૂત સાથે મળીશું ને તેમના સાથે માહિતી લેશું। ચલો એમના પાસે જ જઈએ। રણજીતભાઈ, ટમાટર વીણવાનું ચાલુ કર્યું છે, કેવી બજારો છે અત્યારે? ટમાટામાં બજારો સારી છે, ભાવ પણ સારા છે, ભાવ સારા મળી રહ્યા છે। અને કેટલો માલ નીકળે રોજી 3 દિવસે? ઓતરા દિવસે 60-70 જબલા આરામથી વેણીએ। 60-70 જબલા નીકળે। તમને મરચાંનો અને જે ટમાટરનો આંતરપાક કર્યો તો એમાંથી બેનિફિટ મરચામાં સારું રહ્યું છે કે ટમાટામાં રહ્યું છે? બંનેમાં સારું છે, બંનેમાં સારું છે, બંનેમાં સારું છે। બરાબર। અને જે ખાલી ઓનલી ફોર મરચા લગાવવાના તેની જગ્યાએ ટમાટા તો એમનેમ જ લગાયા હતા જોણે? એમનેમ જ લગાયા હતા, પણ એ મારા આ ખ્યાલથી તો ટમાટર આગળ જવું જોઈએ મારા અંદાજથી। ભાવ સારા છે તો આગળ જશે આ વખતે। બરાબર। ને ઓર્ડરથી જ કામ કરો છો કે તમારી રીતે જ લઈને જો છો? ના, માર્કેટમાં મોકલી દઈએ છે, ઓર્ડર નથી લેતા। બરાબર। ટાઈમસર મજૂર મળે ના મળે, લગ્નગાળાની સિઝન છે, મળ્યા રહેશે અત્યારે તો થોડા ઘણા, પણ મૂળ ટાર્ગેટ છે કે 70 જબલા 60-70 જબલા રોજના 2 દિવસે નીકાળી દેવા। બરાબર। અને કોઈ આ તો વેપારી મિત્રને કોઈ ઇમરજન્સી ઓર્ડર બીજો આ ઓર્ડર કરી નાખો? ભાવ કરી નાખો। બરાબર। તો કોઈ પણ વેપારી મિત્રને પહેલા કેવું પડે, 2 દિવસ કે અગાઉ એક આગળની તારીખથી કીધેલું હોય તો એ ઓર્ડરથી પણ કામ કરી આપે છે। અને એનો સ્ક્રીન નંબર પર આપણે નંબર પણ આપવાનો છે, નંબર એકવાર બતાવશો? 9659 72 492। બરાબર। તો નંબર તમે જાણી લીધો છે, તો એમનો કોન્ટેક્ટ પણ કરી શકો। અને મરચાંની એવી સારી ખેતી છે, મરચાં તમને ફૂલ છે એમના પાસે, તો ફૂલ પણ બતાવશો જી। અને ફૂલનો ઓર્ડર હોય તો પણ તમે ઓર્ડર આપી શકો છો, ને ઓર્ડરથી કામ કરી આપશે। અને મરચાંને કોઈ પણ ઓર્ડર હોય અથવા ટમાટરનો ઓર્ડર હોય તો ઓર્ડર ફૂલ કરી। નેક્સ્ટ ટાઈમ આપણે ટમાટર જે લગાયા છે, રીંગણ અને કાકડી પણ લગાવેલી છે, હવે ઘણા તો નહીં પણ 20-25 દિવસમાં ચાલુ પણ થવાની છે, એનો પણ ઓર્ડરથી આપણે કામ કરશું। તો આવીને આવી નવી અપડેટ મળે અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી।